જગતમાં એક મુદ્દો યાદ રાખજો, કોઈ પણ સ્ત્રી જ્યારે પુરુષની સામે રડે ને ત્યારે સાહેબ એ પુરુષ પણ પીગળી જતો હોય છે. હા, કારણ કે એ સ્ત્રીનું રુદન જ એવું હોય છે. જેમ કે જનકપુરની અંદર જાનકી જ્યારે અયોધ્યા જતી હતી લગ્ન કરીને, અને જનક રાજા સાહેબ એટલો તપસ્વી સિદ્ધ પુરુષ હતો કે જેને આજે પંડિતને વિદ્વાનોની ઉપમા આપવામાં આવે, અને જે જનક રાજા ને ત્યાં નારદમુનિ મહારાજ ને સુખદેવજી મહારાજ પોતે બંનેમાંથી વિદ્વાન કોણ છે એ પરીક્ષા જો પાસ કરતા હોય તો જનક રાજા પાસ કરી દે કે આ બંનેમાંથી તપસ્વી કોણ છે, ત્યાગી કોણ છે, વૈરાગી કોણ છે. એવો આ જનક રાજા. અને એ જનક રાજાની દીકરી જાનકી જ્યારે સાસરે જતી હતી ત્યારે સાહેબ જનક રાજા એ થાંભલો જે મંડપનો બાંધ્યો હતો ને એને બાજીને રડવા લાગ્યા સાહેબ, કે આજે મારું હૈયું ચાલી ગયું બાપ, મારું સર્વસ્વ લૂંટાઈ ગયું આજે. કારણ કે આખા ઘરનું ધ્યાન એક બાપ રાખતો હોય, પણ એક બાપનું ધ્યાન સાહેબ એક દીકરી રાખે છે. એટલે દરેક પુરુષને મારી કરબત પ્રાર્થના બે હાથ જોડીને, મહિનો દોઢ મહિનો થાય ને એટલે દીકરી તમારા જે આવી હોય લગ્ન કરીને એને એના પિયરમાં 2-3 દી મોકલવી સાહેબ, તો એનો બાપ 100 વર્ષ જીવશે. બાકી તમે જો નહીં મોકલો તો એનો બાપ બિચારો ઓગળી જશે દીકરીના વેદનાઓની અંદર. સામે ચાલીને કહેવાનું કે જા તારા બાપને મળી આય, તારી માને મળી આય, તારા પરિવારને મળી આય. હા, તો એ દીકરીનો બાપ જે 3 દિવસ દીકરીની સામે લાડ પ્યાર કરશે ને તો એની જે શક્તિઓ ખોવાઈ ગયેલી છે એ શક્તિઓ પુનઃ પાછી આવી જશે સાહેબ. મોકલો સાહેબ. અને એ તો પહેલેના સમયમાં હતો કે નહોતો મોકલાતો. બાકી અત્યારે તો બાપ અહીં રહેતો હોય ને દીકરી બાજુમાં રહેતી હોય. અત્યારે સમય એવો આવી ગયો. તમે જો અમારા નળકાંઠાની અંદર સાણંદ, બાવડા, ધોળકા ને વિરમગામ, આ નરકાંઠાની અંદર છે ને અમારી મંડળી જાય ને તો એ ગામની દીકરીઓને બધા લોકો બોલાવે, ઘર ઘરવાળા, કે આજે લાલજી મહારાજની મંડળી આવવાની છે, તું આવજે. તો સાહેબ એની સાસુમાં ના પાડે, વિચાર કરો. પણ આમ જો આડે દિવસે કે મારે ઘર પિયર જવું છે તો કે ત્યાં દાટ્યું છે, ત્યાં તને આ નહીં તારું ઘર, અહીંયા કામ કર, અહીંયા આમ કર, તેમ કર. પણ લાલજી મહારાજનું નામ પડે તો એની સાસુમાં કે નહીં જજે, અને જે સંતો પ્રસાદી લે ને, લાડવા બનાવ્યા હોય ને, 2-5 લાડુ અમારા માટે પણ લેતા આવજે, અમે પણ પ્રસાદી લઈશું. કેમ? સ્વર પ્રસાદ લઈ પાવન થયા અને પૂર્યા મનના કોડ, ધન ધને નાગર નરસૈયો જેને ઘેર પધાર્યા રણ છોડ સિયા વર રામચંદ્ર કી જય. સાહેબ પ્રસાદ લઈ પાવન થયા પૂર્યા મનના કોડ. પ્રસાદમાં કેટલી તાકાત છે કે જે પ્રસાદ આ ધરતીની અંદર જેને જેને લીધો છે ને એનો આખો કાયનો પલટો ખવાઈ ગયો સાહેબ. જેમ અમારો આજે કચ્છનો બારવટીયો જેસલ જાડેજો, જેને સતી તોરાંદીનો પ્રસાદ ખાધો તો બારવટીયામાંથી સાહેબ અત્યારે તમે જોવા જાઓ એ પીર થઈ ગયો. પણ એ સતી તોરાંદે એ બારવટીયા જેસલ જાડેજાને કહ્યું કે જો તારે પીર થવું હોય તો તું તારા પાપને પોકાર. અને એ ટાઈમે ભજનની અંદર પણ ગંગા સતી પાનબા કહે છે કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ સાહેબ.